નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણા દેશનો મોટો પર્વ એટલે કે લોકશાહીની ચૂંટણી યોજાઈ રહી છે। 7/5/2024 તારીખ છે અને આપણે અત્યારે મતદાન પ્રક્રિયા જે ચાલી રહી છે એની બહારનો માહોલ મતદાન મથકનો ખેડા શહેરનો બતાવીએ છીએ। લાલ દરવાજા અંદરનો વિસ્તાર છે। સવારથી જે મતદાન પ્રક્રિયા ચાલુ છે। ગરમી અત્યારે કાળઝાળ પડી રહી છે અને અત્યારે હીટ વેવ છે। ગરમીનો કહેર કેવો છે એ જોવા માટે અત્યારે જુઓ કોઈ ભાઈ છે નવું જ કૂલર ખરીદી કરી અને આવી રહ્યા છે। જો આ બાઇક ઉપર નવું જ કૂલર ખરીદી કરી અને આ ભાઈ જઈ રહ્યા છે। એટલે ગરમીનો કહેર કેવો છે, હીટ વેવ કેવું છે એ આપણને આ દ્રશ્ય જોઈને જ ખ્યાલ આવે। મતદાન પ્રક્રિયા સવારથી ચાલુ છે। સવારે મતદાન મથક ઉપર થોડા ટોળા દેખાતા હતા, પરંતુ ત્યાર પછી અત્યારે બપોરે 1 વાગ્યા પછી અત્યારે આ શાંત રસ્તા દેખાય છે। લગભગ 1:30 વાગ્યા પછીનો સમય છે આ। અને આ જો ખેડા મુખ્ય કુમાર શાળા છે અને એની સામે બ્રાન્ચ કુમાર શાળા છે, ત્યાં પણ મતદાન મથક છે। અને અહીંથી આગળ પ્રાથમિક કન્યા શાળા છે, ત્યાં પણ મતદાન મથક છે। આ ઉપરાંત HND પારેખ હાઈસ્કૂલ છે, એમાં પણ મતદાન મથક છે। અત્યારે આપણે પ્રાથમિક શાળા વિસ્તારમાં મતદાન કરી રહ્યા છે। ગોટુભાઈ છે ને મત આપીને આવે છે ને બતાવે છે। અત્યારે જોઈ રહ્યા છો કેટલી ખતરનાક ગરમી દેખાય છે। ખરો બપોર છે અને ધીરે ધીરે પણ મતદાન પ્રક્રિયા ચાલુ છે। વડીલો બધા અત્યારે બપોરે આવી રહ્યા છે। યુવાનો થોડા વધારે સવારે વોટિંગ કરી ગયા છે અને વડીલો બપોરે અત્યારે જમી અને ધીરે ધીરે મતદાન માટે આવી રહ્યા છે। પરંતુ ગરમી જબરજસ્ત છે અને સવારે મતદારો મત આપી ગયા પછી પણ ધીરે ધીરે મતદારો અત્યારે આવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। અને વેપારી વર્ગ જે છે તેઓ અત્યારે બપોરે લગભગ 1:30 વાગ્યાની અરસામાં હવે મત આપવા વેપારીઓ બધા આવી રહ્યા છે અને વડીલો પણ બપોરે જ આવે છે। મિત્રો, આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડા લોકસભા બેઠકમાં 20 લાખ કરતાં વધારે મતદારો છે અને લગભગ 12 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે, જે પૈકી દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ અને મૌધા મત વિસ્તારના મતદારો 7 વિધાનસભામાંથી કુલ 20 લાખ ઉપર મતદારો જે છે તે આજે મતદાન કરશે। અને આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે 1 વાગ્યા સુધી, એટલે 1 વાગ્યા પછીના આપણે 1:30 વાગે કહીએ છીએ ત્યાં સુધી 38% મતદાન થયું હતું। અને અત્યારે બપોરે લગભગ 1:30 વાગ્યાનો સુમારે હીટ વેવ અત્યારે બરોબર પકડાયેલી છે અને ગરમી પણ જબરજસ્ત છે। તેમ છતાં મતદારો ધીરે ધીરે આપ જોઈ રહ્યો છો એમની ચહલ પહલ ચાલુ જ છે। સવારે વધારે મતદાતાઓ આવ્યા હતા અને કદાચ હવે 5 વાગ્યા પછી થોડા ઠંડા પહોરમાં મતદારોની સંખ્યા વધશે, પરંતુ બપોરનો માહોલ આપ જોઈ રહ્યા છો। મિત્રો, લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન આ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં આજે ચૂંટણીઓ થઈ રહી છે, મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાઈવ વેબકાસ્ટ મોનિટરિંગ રૂમ તૈયાર કરાયો છે, જેમાં સમગ્ર 17 ખેડા સંસદીય મતદાર વિભાગના કુલ 2037 મતદાન મથકો પૈકી 442 મતદાન મથકોના વેબકાસ્ટિંગનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જો કે સંવેદનશીલ મતદાન મથક હોય તો ત્યાં વધારે તંત્રની નજર હોય છે, પરંતુ ખેડા શહેરમાં આમ તો બધું શાંતિ જેવું હોય છે, એટલે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો। અને એવું ને એવું HND પારેખ હાઈસ્કૂલમાં આવું જે દ્રશ્ય છે આપણે હમણાં થોડી વાર પછી જઈશું। ગરમી જબરજસ્ત છે અને શાળા કમ્પાઉન્ડમાં કેટલાક ઝાડ વૃક્ષ વાવેલા છે એનો છાંયડો છે, તો અહીંયા આપણે ઊભા છીએ અને બહાર જુઓ તમે કાળઝાળ ગરમી। એ સાઈડે કન્યા શાળા છે
પ્રાથમિક કન્યા શાળાનું મકાન છે, ત્યાં પણ મતદાનના કેટલાક મતદાન મથકો છે, પરંતુ મતદાનનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો. આટલી કાળઝાળ ગરમીમાં પણ ચહલ પહલ તમને દેખાઈ રહી છે. યુવાનો, મહિલાઓ અને ચૂંટણી બંદોબસ્ત આપ જોઈ રહ્યા છો. આ પ્રાથમિક કન્યા શાળા છે અને સખી બૂથ છે, જેની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને સ્ટાફ બધો મહિલા જ હોય, અને એ સિવાય પણ અંદર બૂથ છે બીજા, પરંતુ એને ગેટને સુશોભિત કરાયો છે મતદારોને આકર્ષિત કરવા માટે. અહીંયા ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા પણ કરાઈ છે. અને દૂર જુઓ, સામે ભગતસિંહ ચોક સુધી સુમસામ રસ્તો દેખાય છે, એટલે ગરમીનો પ્રકોપ કેવો છે એ આપ જોઈ રહ્યા છો. પરંતુ લોકશાહીનો આ મહાપર્વ ઉત્સવ છે, એટલે મતદારો મત આપવા તો આવી જ રહ્યા છે ધીરે ધીરે. અને ખેડા શહેરના મતદાન મથકની બહારનો માહોલ કેવો છે? 1:30 વાગ્યાનો માહોલ છે બપોરે, એટલે આપ અત્યારે જોઈ રહ્યા છો આવો માહોલ છે. અને આપ પણ એકવાર મત નથી આપ્યો તો સત્વરે આવીને મતદાન કરી જાઓ. ઘણા બધા મતદારો છે મત આપીને સવારે નીકળી ગયા છે, તો એમને આપણે બપોરનો માહોલ બતાવીએ છીએ કે તમે સવારે વહેલા મતદાન કરી ગયા, એ સારું કર્યું. અને જે હજુ મતદાન બાકી છે જેનું, તેઓ પણ સત્વરે મતદાન કરે એવી આપણે વિનંતી કરીએ છીએ. કાળઝાળ ગરમી છે, એટલે લોકો પલાળેલો રૂમાલ માથા પર મૂકી અને એ રીતે પણ આકરા તાપની અંદર પણ મતદાન માટે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગરમીનો પ્રકોપ જબરજસ્ત હોવા છતાં નાગરિકો મતદાન માટે આવી રહ્યા છે. ખેડા પ્રાથમિક કન્યા શાળાનું આ મતદાન મથક છે, અને બપોરે જબરજસ્ત ગરમી છે. પડછાયા જુઓ તમે, અને આટલી કાળઝાળ ગરમીમાં પણ મતદારો ધીરે ધીરે પણ મતદાન મથક સુધી આવી રહ્યા છે. રિક્ષામાં બેસાડીને પણ કેટલાક વૃદ્ધ મતદારોને લાવવામાં આવી રહ્યા છે. યુવા મતદારો બાઇક લઈને મતદાન માટે આવી રહ્યા છે, પરંતુ ગરમી જબરજસ્ત છે. અત્યારે ખરો બપોર છે, મધ્યાહને સૂર્ય છે અને હીટ વેવ પણ છે. અને હવે બપોર પછી તાપમાન 40-42 ડિગ્રી પાર જઈ શકે એવો માહોલ છે. પવન બિલકુલ નથી, અને હીટ વેવ એનો કહેર અત્યારે વર્તાઈ રહ્યો છે. આપણે પણ બાકી રહેલા મતદારોને મતદાન માટે આહ્વાન કરીએ છીએ, એમને વિનંતી કરીએ છીએ કે હવે આપ મતદાન ન કર્યું હોય તો મતદાન માટે સત્વરે આવી જાઓ. બંને વડીલો મત આપીને આવ્યા છે અને ખુશહાલ છે, અને ગરમીથી એમ ત્રસ્ત છે એવું એમનું કહેવું છે કે જબરજસ્ત તોબા પોકારી ગયા એવું એમ કહે છે. ગરમી જબરજસ્ત છે, પરંતુ તેમ છતાં મત આપવા આવ્યા છે. પોતાની પવિત્ર ફરજ છે અને પોતાનો અધિકાર છે. ખેડા પ્રાથમિક શાળા છે, વડીલોને બધા લઈને હવે એમના દીકરા દીકરીઓ બધા મતદાન માટે લાવી રહ્યા છે. થોડા અહીંયા ઝાડ છે, વૃક્ષ, તો એના છાંયડા નીચે પણ કેટલાક મિત્રો બેઠા છે. યુવાનો મદદ કરવા માટે, જે વડીલો આવે એમને મદદ માટે પણ કેટલાક યુવાનો બેઠા છે. અહીંયા ગરમી જબરજસ્ત પડી રહી છે. ઝાડ નીચે આવે એટલે થોડું છાંયડામાં સારું લાગે છે. ધીરે ધીરે બધા મતદારો, મહિલાઓ, યુવાનો બધા આવી રહ્યા છે. ખેડા શહેરનું આ મતદાન મથક છે. મુખ્ય કુમાર શાળાનું બિલ્ડિંગ સામે છે, અને મતદાન પ્રક્રિયા ચાલુ જ છે.
મિત્રો આપણે આ ખેડા શહેરનો માહોલ બતાવીએ છીએ કે મતદાન દરમિયાન બપોરે આટલી ભયંકર ગરમીમાં પણ ખેડાના મતદારો નાગરિકો મતદાન માટે જાગૃત છે એ બતાવીએ છીએ ને. આપને આ બપોરનો આ માહોલ છે મતદાન મથકનો કેવો હતો એ બતાવવા માટે જ આ વિડીયો આપણે શેર કરીએ છીએ. માથા પર રૂમાલ મૂક્યો છે અને ગરમી ખાળવા માટે થોડો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ફરજ પરનો સ્ટાફ છે. મિત્રો, ખેડા લોકસભાની 7 વિધાનસભા બેઠક છે અને આ મતદાનની પ્રક્રિયામાં ફરજ બજાવવા માટે 10,999 કર્મચારીઓ તૈનાત કરાયા છે એવું આપણને અખબારી માધ્યમથી જાણવા મળે છે. અને આ ખેડા લાલ દરવાજા ચહલ પહલ ચાલુ છે, જબરજસ્ત ગરમી છે. મતદાન ન હોત તો આ તમને સુમસામ દેખાત, પરંતુ આજે મતદાન છે એટલે થોડી ચહલ પહલ દેખાય છે. પોલીસ સ્ટેશન જૂનું છે અને એની બાજુનો જગ્યા રસ્તો છે. અહીંયા ચાની લારી હોય છે, પરંતુ આજે આ એના પ્રિમાઇસીસ એરિયામાં આવતું હોવાથી આ ચાની લારી ખૂમચાને બધું બંધ છે. અને મિત્રો આપણે HND પારેખ હાઈસ્કૂલે આવ્યા છીએ. અહીંયા સવારે થોડી ભીડ જેવું હતું અને સવારે સારું એવું મતદાન થઈ ગયું છે. અને બપોર પછી આ લગભગ 1:30-2 વાગ્યા પછીનો સમય છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો ગરમીનો કહેર અહીંયા પણ છે. હીટ વેવની અસર દેખાય છે. ખેડામાં અમદાવાદ રોડ છે અને ગરમીનો પ્રકોપ જારી છે અને મતદારો પણ થોડી ધીમી ગતિએ આવી રહ્યા છે એમ કહી શકાય. મતદાન અવશ્ય કરે છે, પરંતુ જે ભીડ અને ટોળા હોય છે એવું કંઈ છે નહીં. તો મતદાન હોય એટલે અહીંયા ટોળે ટોળા હોય, ઉત્સાહ હોય. પરંતુ અત્યારે ઉત્સાહ તો છે જ, પરંતુ ટોળા નથી દેખાઈ રહ્યા. ખેડામાં અમદાવાદ રોડ છે અને ગરમી જબરજસ્ત. ખેડા ભગવતી મેલડીમાં મંદિર છે અને અહીંયા HND પારેખ હાઈસ્કૂલમાં ધીમી ગતિએ મતદાન ચાલુ છે. મેલડી માતાજીનું મંદિર છે અને જોઈ રહ્યા છો ગરમી જબરજસ્ત પડી રહી છે. અને આપણે મિત્રો આ માહોલ બતાવવા માટે જ આ વિડીયો શેર કરીએ છીએ. ખેડાના વિવિધ પ્રસંગો, બનાવો અને એ બધાનો આપણે હંમેશા વિડીયો શેર કરીએ છીએ. એટલે આજે કાળઝાળ ગરમી, હીટ વેવ છે અને એ પૈકી એ સમયે પણ મતદારો ખેડાના જાગૃત બની અને મતદાન માટે આવી રહ્યા છે. આ છાત્રાલય શોપિંગ સેન્ટર છે, ત્યાં આપણે આવ્યા છીએ ને બજારનો માહોલ ગરમીનો બતાવીએ છીએ. તો મિત્રો, લોકસભા ચૂંટણી 2024ના મતદાન પ્રક્રિયા દરમિયાન ખેડા શહેરનો માહોલ બતાવી રહ્યા છે. હીટ વેવમાં પણ મતદારોનો ઉત્સાહ બતાવ્યો છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને ખેડા શહેરના આવા બધા પ્રસંગો અને બધું જોવા માટે GP સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.